પાકિસ્તાન મરીન સિક્યોરિટીની દાદાગીરી સામે ગુજરાતના માછીમારો લાચાર બન્યા છે। છેલ્લા 23 વર્ષમાં પાકિસ્તાને ગુજરાતની 1192 બોટ જપ્ત કરી છે, જેમાં માત્ર પોરબંદરની જ 800 બોટ શામેલ છે। એક બોટની કિંમત આશરે 35 લાખ રૂપિયા ગણીએ તો 280 કરોડની મિલકત પાકિસ્તાનની કેદમાં છે। વર્ષ 2013 બાદ એક પણ બોટ મુક્ત કરવામાં ન આવતા હજારો માછીમાર પરિવારો પાયમાલ થઈ ગયા છે। આંકડાઓ પર નજર કરીએ તો 2003માં 46 અને 2013માં 56 બોટ મુક્ત કરવામાં આવી હતી। છેલ્લા 30 વર્ષમાં માત્ર 102 બોટ પરત આવી છે, પરંતુ છેલ્લા 16 વર્ષથી પાકિસ્તાનનું હૃદય પીગળ્યું નથી। જે ખલાસી પકડાયેલ છે એને ભઠ્ઠું આપો છો, પણ જે બોટ માલિકની બોટ ગઈ છે એનો પરિવાર પણ એમાં સાવ વિખાઈ જાય છે। એના પરિવારમાં કોઈ રોજગારીનું માધ્યમ બચ્યું નથી, કેમ કે જે માછીમાર છે એની રોજગારી માછીમારી જ છે, એની સિવાય એની કોઈ બીજી જગ્યાએ કોઈનું હુનર છે નહીં। તો એનું જે કમાઈનું સાધન જ વાહન જ પકડાઈ જાય પછી એનો પરિવાર ને એવા ઘણા પરિવાર અત્યારે બેકાર અને બેરોજગાર થઈ ગયા છે। તો અમારે ભારત સરકાર અને ગુજરાત સરકાર બંનેને એક રજૂઆત છે તમારા માધ્યમથી કે વહેલામાં વહેલી તકે આ માછીમાર માટે એક પેકેજ જાહેર કરે અને જે પાકિસ્તાન પકડાયેલા ખલાસી છે એને જે રોજગારી ભથ્થું આપવામાં આવે છે એ ભથ્થામાં પણ વધારો કરે। કારણ કે પહેલાના સમયની અંદર જે ફિશિંગ બોટો છૂટીને આવતી હતી, હાલમાં જે ફિશિંગ બોટો છૂટીને આવતી નથી, કારણ કે માછીમારો જ પરત આવવામાં આવે છે। છેલ્લે 2013ની અંદર જ્યારે મનમોહન સિંહની સરકારને રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે 57 બોટનો આદેશ થયેલો હતો। એ 57 બોટો 2014ની અંદર પરત આવેલ હતી। ત્યારબાદ 22 બોટનો પણ આદેશ થયેલો હતો, પરંતુ 22 બોટ આજ દિવસ સુધી આવી નથી। તેમના કારણે માછીમારો તેમની રોજગારીમાં